तो हेलो मित्रों केम छो तमे बधा। आज આપણે રમવાના હી ગોપાલ SMP ના અંદર અને મારવાના હી એન્ડર ડ્રેગન ને। હૂનમાં ભાઈબંધ મારશો એન્ડર ડ્રેગન ને અને પછી એનું ઈંડું ચોરી કરી લઈશું, કારણ કે આ છે ગોપાલ SMP અને આમાં હજી કોઈ એન્ડર ડ્રેગન ને માર્યો નથી, એટલે આપણે આજે એન્ડર ડ્રેગન ને મારીને આરામથી એન્ડર ડ્રેગન ને લઈ લઈશું। તો હાલો જઈએ એન્ડર ડ્રેગન ને મારવા। तो हजी अपनी पास कहीं है नहीं, तो हवे आपणे नेदर में जवानुं है, माइनिंग करवानी है। तो हलो नेदर में जईए ने माइनिंग करी। तो आ हवे अमे भाई गोतशुं एक लावा पुल अने ई लावा पुल मांथी आपणे नेदर पोर्टल बनावशुं। तो पहला थोड़ुं घरनुं काम हूँ करी लऊं। तो मयूर भाई जाय छे आपणा लावा पुल गोतवा जईशे मयूर भाई, अने आपणे झोंबी ने मारी ली थोड़ुं, अने भूलथी मयूर भाई ने बे हिट अडी जाय तो मयूर भाई ने खोटुं लागी गयुं। तो ई थोड़ीक वार गेम क्विट करीने व्या ज्या અને હું અહીંયા એકલો એકલો કામ કરતો હતો ને મયુરભાઈ ક્યાંક વ્યા ગયા ઓફલાઈન। તો અહીંયા હું થોડુંક કામ કરી લઉં પછી આપણે મળી। તો ગાઈઝ મારે તો કંઈ કામ હે નહીં, તો હું હવે નકરું માઇનક્રાફ્ટ જ રમીશ। તો હાલો આમાં હવે આપણે મેકી દઈ શુગર કેન થોડા, કારણ કે આ શુગર કેન જ એવી વસ્તુ છે જે ગમે એ વસ્તુમાં કામ આવે। ઇન્ચાન્ટમેન્ટ કરવામાં કામ આવે, પછી વિલેજરની આ ટ્રેડિંગ કરવામાં કામ આવે। તો આપણે શુગર કેન જેટલા ભેગા કરીને એટલું આપણા માટે સારું છે, કારણ કે આપણને વિલેજર સીધા ડાયમંડનો આર્મર જ આખું દે દે આપણી પાસે એમરલ્ડ હોય ને તો, નકર શું આપે એમરલ્ડ ન હોય તો। અને મયુરભાઈ પાછા આવતા રહ્યા છે, તો હવે હું ને મયુરભાઈ કરશું અડધી કલાક માઇનિંગ। તો આપણે પાછા થોડાક શુગર કેન તોડી લઈશું, કારણ કે શુગર કેન આપણે કામ બહુ આવે છે। શુગર કેન હજી તોડી જ લઈ થોડાક। અને નેટાઈ કામ નથી કરતું મારું, કારણ કે આ સર્વર એટરનોસનું છે। તમારે જોઈન્ટ કરવું હોય તો કહીજો, પણ લેગ થોડું થોડું કરશે। આ લેગ આપણે હજી ફિક્સ કરવાનું છે, તો કરી નાખશું એ બધું આપણે। તો હવે હું શુગર કેન મેકી દઉં ચેસ્ટમાં। તો હવે આપણે જવાનું છે એક લાવા પુલ ગોતવા, કારણ કે લાવા પુલથી હવે આપણે બનાવશું નેધર પોર્ટલ। અને તમે લોકો એમ વિચારતા હશો કે મારી પાસે પહેલાં ડાયમંડનું આર્મર હતું ને હવે આયરનનું આર્મર કેમ થઈ ગયું। તો હું કેવમાં મરી ગયો તો એકવાર, અને મયુરભાઈ એકવાર મરી ગયા હતા। મયુરભાઈ તો બહાર જ મર્યા હતા, તો આપણે મયુરભાઈની પહેલાં લૂંટ લઈ લઈએ થોડીક અહીંયાથી। તો અહીંયા મર્યા હતા મયુરભાઈ, જુઓ આ મર જ કરતા હોય મયુરભાઈ। તો હું મતલબ હું નકરું મર જ કરું। તો હું અહીંયા કણેથી મારા કામની વસ્તુ લઈ લઉં, અને આર્મર નથી લેતો। આર્મર લઈશ ને તો મયુરભાઈ મને મારીને તોડી નાખશે અહીંયા, કારણ કે મારી પાસે બીજું કે આર્મર એ નથી। તો હવે મયુરભાઈ એનું આર્મર લઈ લીધું એને, મેં થોડોક એમનો સામાન બૂચ મારી લીધો અહીંયાથી। તો હવે એ સામાન તો એમને પાછો નહીં જડે, તો હવે આપણે આપણો લાવા પુલ ગોતવામાં ધ્યાન દઈએ। તો આપણને લાવા પુલ તો ન જડો, પણ મોટી જબરી કેવું જડી જઈએ, તો આમાંથી થોડાક ડાયમંડ હારે લેતા જ જઈ। તો અહીંયા કણે મયુરભાઈ જ્યાં એ માઇનિંગ કરવા, અને હું અહીંયા સ્કેલિટનને એમને બાજુ છું। તો અહીંયા કણે સ્કેલિટન બાંધતા હું મરી જાઉં છું। તો હું પાછો મરી ગયો ગેસ, જુઓ। તો હવે હું ઘાયક અમારો સામાન લેવા જઈશ, કારણ કે મારી પાસે બીજો સામાન એ નથી હવે। તો હું ઘાયક અમારો સામાન લેતા આવું, પછી તમને મળું। તો અહીંયા કણે હું એન્ડરમેનની આંખમાં નથી જોતો, ને એની આંખમાં જોયું ને તો એ આપણી આંખો તોડી નાખે હબ ડેલી કા। તો હું અહીંયા સાનો મૂનો મારો સામાન લઈને અહીંયાથી હવે આપણે નીકળી જ જાઉં। અહીંયા કણે હું ને મયુરભાઈ થોડાક ગ્રાઇન્ડ અપ થઈ ગયા છે। તો હવે આપણે જઈશું લાવા પુલ ગોતવા, અને નેધરમાં જઈને બ્લેઝ રોડ અને એન્ડરપલ થોડીક ગોતવાની છે, પછી જઈશું એન્ડર ડ્રેગનને મારવા। તો અહીંયા કણે એન્ડર ડ્રેગનને મારવાની વાત તો અલગ, પહેલાં હજી નેધરમાં જીવતા રહી તો સારું, કારણ કે આપણી પાસે એક જ આર્મર વધ્યું, અને આ આર્મર તૂટી ગયું ને, આ આર્મર તૂટ્યું ને તો આપણી પાસે હજી બીજા ડાયમંડ તો પડ્યા, પણ એ ડાયમંડ હજી બગડશું ને તો આગળ જતાં આપણે વાંધા પડી જાય, કારણ કે હવે આપણી પાસે જ્યાં ડાયમંડ રહ્યા નથી। તો હલો આપણે જઈએ હવે લાવા પુલ ગોતવા। તો ગાઈઝ અહીંયા લગી તમે વિડીયો જોયો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો, અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરજો પ્લીઝ ગાઈઝ। ફોલો કરી દો, સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો। તો અહીંયા કણે બહુ ટાઈમ પાસ થઈ ગયો, હવે જે લાવા પુલ ગોતવા। તો અહીંયા કણે આપણને લાવા પુલ તો ન જેડો, પણ હું જેડું એ જુઓ તમે।